સુરતમાં નવા લેબર કોડ સામે મજદૂર સંગઠનોનો વિરોધ નોંધાયો છે। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। નવા લેબર કોડ પાછા ખેંચવાના નારા સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। મજદૂર અને કામદાર વિરોધી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની પણ માંગ ઉઠી છે। કામદારોના હિતો પર અસર થતી હોવાનો દાવો થઈ રહ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરાઈ છે। કામદારોના હિતમાં નિર્ણય લેવા માટેની માંગ ઉઠી રહી છે। सरकारे जे तमाम मजूर कायदाओ रद्द करीने छेल्ला 21मी नवेम्बरे एक जाहेरनामું બહાર પાડીને નવા 4 લેબર કોડ કર્યા છે, અમલમાં મૂક્યા છે। એના વિરોધમાં ભારતની તમામ મજૂર યુનિયનો આજે બ્લેક ડે મનાવી રહી છે અને ભારતના તમામ મોટા શહેરો પર મુખ્ય મથકો પર અમે કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનને એક આવેદન આપી રહ્યા છે અને એના સંદર્ભમાં અહીં પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર દ્વારા અમે માંગણી કરીએ છીએ સરકારને કે શ્રમ કાયદા જે જૂના હતા એને ફરીથી લાગુ કરવામાં આવે અને આ જે નવા 4 શ્રમ કોડ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને યુદ્ધની પરિસ્થિતિમાં મજૂરોની હાલત જે ખૂબ કફોડી બની છે સુરતમાં, ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં, એમને પણ રાહત આપવામાં આવે। એમને ગેસ મળતું નથી, એમને ક્યાંક જવા માટે પણ તકલીફ છે અને અમે હમણાં છેલ્લે માલિકોએ નક્કી કર્યું છે કે એક પાલી બંધ કરશે, તેમાં મજૂરોની હાલત ખૂબ જ ખરાબ થઈ જવાની શક્યતા છે। એમાં રાહતના પગલાં લે એવી પણ અમારી માંગણી છે અને એનું પણ આવેદનપત્ર અમે આપ્યું છે।